નમસ્કાર મિત્રો, ફરીવાર ઉપસ્થિત થયો છું વીઆર મીડિયાના સ્ટુડિયોની અંદર. આજે હું તમારા સમક્ષ વાત કરવા માટે આવ્યો છું કે લાલો શ્રી કૃષ્ણ સદા સહાય છે, કે ખરેખર સાચા અર્થમાં જે ગુજરાતી હોવાનો મને ગર્વ છે. કારણ કે જે ગુજરાતી કરી શકે એ ખરેખર બીજા ના કરી શકે એ કરી બતાવ્યું છે લાલો કૃષ્ણ સદા સહાય તેની ટીમે. તો આ લાલો ફિલ્મ શું છે એના વિશે મારે થોડીક તમને માહિતગાર કરવા છે. ત્યારે મને એક મિત્રનો ફોન આવ્યો કે તમે કોઈ પણ કામમાં હોય પણ થોડોક સમય કાઢી અને આ પિક્ચર જોવા માટે જજો. ત્યારે અમે મોરબીની અંદર સિનેમાની અંદર જ્યારે પિક્ચર જોયું ત્યારે ખરેખર મને તમને એક વસ્તુ સમજાય એવું મારા સમક્ષ દ્રશ્ય રજૂ થયું કે જેની અંદર જ્યારે મનુષ્ય પોતાનું આમ જીવન જીવી રહ્યો હોય ત્યારે પોતાની જીવનની અંદર અનેક મુશ્કેલીઓ આવતી હોય છે. કે સાચા અર્થમાં મનુષ્ય જ્યારે પોતાનું જીવન જીવતો હોય ત્યારે અનેક મુશ્કેલીમાંથી પસાર થતો હોય, પરંતુ ભગવાન તમને કઈ રીતે મદદરૂપ થાય એની વિશેષ વાત આની અંદર કરવામાં આવી છે. પણ આ મૂવી જોતા જોતા મને છેલ્લે એટલું સમજાયું કે કૃષ્ણ સદા સહાય છે, કે જ્યારે ભગવાન શ્રી દ્વારિકાધીશ તમારી સાથે છે, કોઈના કોઈ રૂપે ભગવાન માણસ બની અને તમારી સાથે આવતા હોય છે, એવું આ પિક્ચરનું છેલ્લું મોરલ હું તમને મૂકવા જઈ રહ્યો છું. તેમજ જે મને તમને ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજી આપને આપ્યા છે, કે જેના પોતાના મુખકમળમાંથી નીકળેલી વાણી એટલે કે મારી તમારી ગીતા. ખરેખર ગીતાનો જો એક શ્લોક કે કર્મણી વાધિકા રસ્તે મહાફલેષુ કદાચન, કે જે આ એક શ્લોકની અંદર જ્યારે આ પિક્ચર આખી બતાવવામાં આવી છે કે તું મનુષ્ય તું તારું કર્મ કર, તું ફળની ઈચ્છા રાખમાં. આવું સરસ મજાનું જો ફિલ્મ બનાવ્યું હોય તો લાખ લાખ ધન્યવાદ છે આ બધા કેરેક્ટરોને, કે જે સાચા અર્થમાં જેને ફળની ઈચ્છા નથી રાખી અને સાચા અર્થમાં પોતે કેરેક્ટરની અંદર ઉતરી ગયા છે એમ કહું તો પણ ચાલે. જો આ એક જ જો શ્લોકમાં સમજાવતા જો આ પિક્ચર હિટ જતી હોય તો મારા તમારા ઘરની અંદર જ્યારે લાલ કપડાની અંદર જ્યારે ગીતાને વીંટીને મૂકવામાં આવી છે, હું તમે અગરબત્તી એ કરીએ છીએ, પરંતુ જો આ શ્લોકને એક એકને જો સમજી અને મારા તમારા જીવનમાં ઉતારીએ તો મારી તમારી ફિલ્મ કેવી બને. જય દ્વારિકાધીશ.